પાટણ શહેરની વનરાજ પગાર કેન્દ્ર કુમાર શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી 12મો ઓલ ગુજરાત ઓફ ધી ડેફ બધિર વડોદરા ખાતે યોજાઈ હતી, જેમાં અંડર 14 બોય ગ્રુપમાં ગોળ ફેંક રમતમાં દિવ્યાંગ વિદ્યાર્થી નક્ષ સાગરભાઈ દેસાઈએ બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું અને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આગામી માર્ચ 2026 અમદાવાદ ખાતે દિવ્યાંગ બધિર ખેલાડીઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાવાની છે। નેશનલ કક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી માટે ઇન્વિટેશન સ્પર્ધા સાપુતારા ખાતે તારીખ 11-12 ફેબ્રુઆરી 2026 યોજાશે, જેમાં પાટણ શહેરની વનરાજ પગાર કેન્દ્ર કુમાર શાળાના દિવ્યાંગ વિદ્યાર્થી સાથે સ્પેશિયલ ટીચર વિષ્ણુભાઈ દેસાઈની રાહબરી નીચે ભાગ લેશે, જેમાં દિવ્યાંગ બાળક પસંદગી પામે તેવી શુભકામનાઓ શાળાના આચાર્ય મીનાક્ષીબેન દિવાળા તેમજ પાટણ જિલ્લા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મધુબેન જાદવ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ નક્ષરોની પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હતો, પછી એની વનરાજ સ્કૂલમાં સાહેબ મળ્યા એટલે લઈ ગયા તે, અને સંગીતમાં રમત ગમતમાં બધામાં સાહેબ બહુ પ્રેક્ટિસ કરીને આગળ વધાર્યો, અને આ ફેર વડે રમત ગમતમાં લઈ ગયા તે ગોળા ફેરમાં પહેલો નંબર લીધો એને। અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છો કે સાહેબ આવી રીતે મારા છોકરાને આગળ લઈ જાય। સાહેબ એની રોજ વહેલા પ્રેક્ટિસ કરાવવા લઈ જઈ, એને બહુ મદદ કરી, ખૂબ સાહેબ લઈ જઈ અને રોજ સવારમાં લેવા આવી લઈ જઈ, એનો સાહેબનો ખૂબ ખૂબ આભાર। હું તો સાહેબને એમ પૂછું કે સાહેબ આવી રીતે મારા શહેર ખૂબ તમે આગળ લઈ જજો, ખૂબ પ્રેક્ટિસ કરાવો, સાહેબનો ભગવાન શહેરથી હવાલે કરશે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।